જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું કારતક માસની શુક્લ પક્ષમાં એકમ તિથિએ કરવામાં આવતી ગોવર્ધન પૂજા, આ દિવસે મનાવવામાં આવતો અન્નકૂટોત્સવ, તેનું મહાત્મ્ય તેમજ આ દિવસે સાંભળવામાં આવતી પૌરાણિક કથા। આ પૂજા દિવાળીના બીજા દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત અને ગાયોની ખાસ વિશેષ પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ધરવામાં આવે છે। આ દિવસને અન્નકૂટ ઉત્સવ પણ કહેવાય છે। ગોવર્ધન પૂજા કરવા માટે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું, શરીરે તેલ ચોળી સ્નાન કરવું, ઘરના મુખ્ય દરવાજા પર ગાયના છાણથી આકૃતિ બનાવી, આસપાસ ગોવાળિયા, ઝાડ, ફૂલ અને છોડ બનાવી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરી ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત અને ગોવાળિયાની પૂજા ધૂપ દીપ આરતીથી કરવી। ત્યારબાદ દૂધ, દહીં, પંચામૃત, પાણી, ગોળ ભેળવેલા ચોખા, નિત્ય પકવાન ધરી પ્રાર્થના સ્તુતિ કરવી। આ રીતે પૂજા કરી સહપરિવાર ભેગા બેસી ભોજન પ્રસાદ લેવો। આજે ગોવર્ધન પૂજાની સાથે ઇન્દ્ર, અગ્નિ, વૃક્ષ અને જળદેવની પણ આરાધના કરવામાં આવે છે। આ દિવસે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી પૂજા કરાય છે। ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આખું વર્ષ બની રહે છે। આ દિવસે વિશેષ ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ ગાયોના ગોવાળિયા હતા। ભગવાનને ગાય માતા પર અધિક પ્રેમ હતો, આથી ગાય માતાની સેવા પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રસન્ન થશે। ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ રહેલો છે। ગાય માતાની પૂજા કરવાથી વર્ષના પહેલા દિવસે 33 કરોડ દેવી દેવતાની પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ગોવર્ધન પૂજાનો ભગવાન કૃષ્ણના અવતાર પછી જ દ્વાપર યુગમાં પ્રારંભ થયો છે। દિવાળી પછીના બીજા દિવસે આ પૂજાનું ખાસ વિધાન છે। મથુરામાં ખૂબ જ ધામધૂમથી આનંદ ઉલ્લાસ સાથે આ પૂજા કરાય છે। આ પર્વ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ, ઉપાસના અને પ્રકૃતિની શક્તિ દર્શાવે છે। આ રીતે આજના દિવસે ગોવર્ધન પૂજા કરવાથી મનુષ્યને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ 16 કળાથી યુક્ત હતા। આ 16 કળાની શક્તિ પ્રાપ્ત થાય છે। આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે કરાવેલી ગોવર્ધન પૂજાની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે। તો આ હતું ગોવર્ધન પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય। તો હવે સાંભળશું આજની કથા વાર્તા। પૌરાણિક કથા મુજબ દેવરાજ ઇન્દ્રને પોતાની શક્તિ પર ખૂબ જ અભિમાન થઈ ગયું હતું। આ ઘમંડને ચૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણે એક લીલા કરી। એક દિવસ તેમણે જોયું કે ગામના લોકો નિત નવા પકવાન બનાવી પૂજાની તૈયારી કરી રહ્યા છે। ભગવાને માતા યશોદાને પૂછ્યું તો માતાએ કહ્યું, દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કરવા આ પૂજા કરાય છે, જેથી કરીને તેમના આશીર્વાદથી વરસાદ વરસે અને અન્ન પાકે। અન્ન પાકે તો જ ગાયોને ચારો મળે છે। આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ગાયો તો ગોવર્ધન પર્વત પર ચરવા જાય છે, આથી પૂજા તો ગોવર્ધન પર્વતની જ થવી જોઈએ। ભગવાને કહ્યું, ઇન્દ્ર તો ક્યારેય દર્શન આપતા નથી ને પૂજા ન કરાય તો ક્રોધિત પણ થાય છે, આથી આવા અહંકારીની પૂજા ન કરાય। તેમની વાત સાંભળી બધા ગામજનોએ ગોવર્ધન પર્વતની પૂજા કરી, જેને જોઈ ઇન્દ્રદેવ નારાજ થઈ ગયા। તેમને અપમાન જેવું લાગ્યું। તેમણે મુશળધાર વરસાદ ચાલુ કર્યો। પ્રલય જેવા વરસાદને જોતા ભગવાન શ્રી કૃષ્ણ તમામ ગામજનોને ગોવર્ધન પર્વત તરફ લઈ ગયા। પર્વતને પ્રણામ કરી પોતાની ટચલી આંગળીએ પર્વત ઉપાડી લીધો। પર્વતની નીચે તમામ ગામજનોએ શરણ લીધું। આ જોઈ ભગવાન ઇન્દ્ર ખૂબ ક્રોધિત થયા, વધારે વરસાદ વરસાવ્યો। ત્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રને કહ્યું કે તમે પર્વત પર રહી વરસાદની ગતિને નિયંત્રિત કરો। શેષનાગને કહ્યું કે તમે વાડો બનાવી પાણીને પર્વત સુધી આવતા રોકો। સતત 7 દિવસ સુધી વરસાદ વરસ્યો, પરંતુ ગામજનોને કશું જ નુકસાન ન થયું। ત્યારે ઇન્દ્ર રાજાને ભાન થયું કે તેમની સરખામણી કોઈ સામાન્ય માનવી સાથે નથી। તે ગભરાઈ બ્રહ્માજી પાસે ગયા અને આ વાત કરી। બ્રહ્માજીએ કહ્યું, જે માણસની તેઓ વાત કરી રહ્યા છે તે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે। આ સાંભળી ઇન્દ્ર દેવતા શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા અને તેમને ઓળખી ન શક્યા બદલ ક્ષમા માંગી। જેના પર ભગવાને કહ્યું કે હે ઇન્દ્રરાજ, તમને તમારી શક્તિ પર ઘમંડ થયું હતું, આથી તમારું ઘમંડ તોડવા મેં આ લીલા કરી। ત્યારબાદ દેવરાજ ઇન્દ્રએ મુરલીધરની પૂજા કરી, તેમને ભોગ ચડાવ્યો। આ ઘટના પછી ગોવર્ધન પર્વતની પૂજા થવા લાગી। સાથે ગાય અને બળદને સ્નાન કરાવી તેમને ગોળ અને ચોખા ભેળવી ખવડાવવામાં આવે છે। ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે। એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનું અભિમાન તોડવા ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉઠાવી
તમામ ગોવર્ધનવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી બચવા રક્ષા કરી હતી. ઇન્દ્રના અભિમાનને ચૂર કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કારતક સુદ એકમે 56 ભોગ ધરાવીને ગોવર્ધન પર્વતની પૂજા જે કરશે તેનું સ્થાન મારા હૃદયમાં રહેશે. અન્નકૂટનો અર્થ થાય છે અન્નનો સમૂહ. વિભિન્ન પ્રકારના અન્ન ભગવાનને સમર્પિત કરી ભક્તોમાં વિતરણ કરવાના કારણે આ પર્વને અન્નકૂટ પર્વ કહે છે. આ દિવસે અનેક પ્રકારની મીઠાઈ, પકવાન વગેરે ભોગ ધરાવાય છે. અન્નકૂટ ઉત્સવ ઉજવવાથી મનુષ્યની લાંબી ઉંમર અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાનને 56 ભોગ ધરાવવાથી એટલે કે અન્નકૂટ ઉત્સવ ઉજવવાથી ઘરની દરિદ્રતા નાશ થાય છે, સુખ સમૃદ્ધિ મળે છે. એવું પણ કહેવાય છે કે જે કોઈ મનુષ્ય આ દિવસે દુઃખી રહે તો આખું વર્ષ તેનું દુઃખમાં જાય છે. આથી દરેક ભક્તએ ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય આ અન્નકૂટ ઉત્સવને પૂર્ણ શ્રદ્ધા અને પ્રફુલ્લિત મનથી મનાવવું જોઈએ. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અનેક પ્રકારના મિષ્ટાન, ગોળ ભેળવેલા ગળ્યા ભાત, શાક, પૂરી, મીઠાઈ, અથાણાં, પાપડ, ફરસાણ, મેવા તેમજ નિત્ય પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી પર્વત આકારમાં અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સાંજે દૈત્યરાજ બલિના પૂજનનું પણ વિધાન છે. તો આ રીતે ગોવર્ધન પૂજા કરી સહપરિવાર ભેગા બેસી ભોજન પ્રસાદ લેવો. આજે ગોવર્ધન પૂજાની સાથે ઇન્દ્ર, અગ્નિ, વૃક્ષ અને જળદેવની પણ આરાધના કરવામાં આવે છે. ગોવર્ધન પર્વત એ પર્વતનો રાજા કહેવામાં આવે છે, કારણ કે એ ભગવાન શ્રી કૃષ્ણના સમયનો એકમાત્ર સ્થિર અને સ્થાયી અવશેષ છે. જેથી આ પર્વતની પૂજા કરવાથી ઘરમાં દરિદ્રતા, દુઃખ, કલેશ દૂર થઈ સર્વ સુખ પામી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે. તો આ હતી ગોવર્ધન પૂજા, તેનું મહાત્મ્ય, કથા વાર્તા અને અન્નકૂટ ઉત્સવનો મહિમા, જે તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળ્યો. જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે. આજની આ માહિતી, આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને ઉર્મિલાના જય શ્રી કૃષ્ણ.